નમસ્કાર મિત્રો, અમારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, રાજકોટ જિલ્લામાંથી એક દુઃખદ ખબર સામે આવી રહી છે, જેમાં વીજળી પડતા યુવાન સહિત 14 ઘેટા બકરાના મોત નીપજ્યા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે। રાજકોટ શહેરમાં અસહ્ય બપોરા બાદ સંધ્યા ટાણે એક જ કલાકમાં વીજળીના કડાકા ભડાકા સાથે 3.25 ઇંચ તોફાની વરસાદે ચારે બાજુ પાણી કરી દીધું હતું। રાજકોટમાં વરસાદ સાથે આફત વરસી હોય તેમ વીજળી પડવાથી યુવક અને 14 ઘેટા બકરાના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી હતી। રાજકોટમાં જુદા જુદા 2 સ્થળે વીજળી ખાબકી હતી, જેમાં રયાધાર માપતિયાપરા વિસ્તારમાં રહેતા દલુભાઈ બીજલભાઈ બારૈયા નામનો 43 વર્ષનો યુવાન સાંજે 6 વાગ્યાની આસપાસ ઘર નજીક હતો ત્યારે વીજળી પડતા તેને ઈજાઓ પહોંચી હતી। ત્યારે યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર કારગર નીવડે તે પૂર્વ જ મોત નીપજતા પરિવારમાં શોકમાં ગરકાવ થઈ ગયો હતો। આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના હિતેશભાઈ જે જોગડાએ આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી હતી। આ ઉપરાંત અન્ય બનાવ વીરડા વાજડીમાં વીજળી પડવાથી કાનાભાઈ લાબરિયાના 14 ઘેટા બકરાના મોત થયા હતા। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।